પ્રયાગરાજ ખાતે સેન્ટ્રલ એર કમાન્ડ દ્વારા ઓપરેશન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રયાગરાજ ખાતે સેન્ટ્રલ એર કમાન્ડે એઓઆરના સ્ટેશન તથા યુનિટ્સના કમાન્ડરો સાથે એક ઓપરેશન્સ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું। આ કોન્ક્લેવની અધ્યક્ષતા એર માર્શલ આશુતોષ દીક્ષિત એવીએસએમ વીએસએમ એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ સેન્ટ્રલ એર કમાન્ડ દ્વારા કરવામાં આવી હતી। કોન્ક્લેવ દરમિયાન તેમણે કમાન્ડરો સાથે વાતચીત કરી અને યુનિટોની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી। તેમણે પ્રવર્તમાન ભૂ સુરક્ષા પરિસ્થિતિ, ભારતીય વાયુસેનાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો। સાથે જ ઓપરેશનલ તાલીમ અને તૈયારીની ઉચ્ચ સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ દરમિયાન તેમણે સંબોધનમાં ભારતીય વાયુસેના સ્તરની કવાયતો, એચએડીઆર કામગીરી અને નાગરિક વહીવટને સહાય કરવામાં અને વાયુસેનાના મુખ્ય મૂલ્યો એટલે કે મિશન, અખંડિતતા અને શ્રેષ્ઠતાને જાળવી રાખવામાં સીએસી હેઠળ વાયુ યોદ્ધાઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।